મજાના બધા રિપોર્ટ આવ્યા છે, પણ રિપોર્ટમાં મારા ભાઈ એક પ્રોબ્લેમ આવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. ગાઈસ, આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે 6:43 કારણ કે આજને એક રહેશે આપણે અમદાવાદ IKDRCમાં બતાવવા માટે. 3 મહિના પૂરા થઈ ગયા છે. સવારના પોળમાં ધાબા પર આવી ગયા છે. લેહડો પેલા ચકલોન દોણા નાખી દઈએ. વસ્તુ સુરત દાદા બહાર જ નહીં આવ્યા. આગળના પાછળ લેહડો ચકલોન દોણા નાખી દીધા છે અને ઘર આગળ ગાડી પડી છે. તો લેહડો પેલા ગાડી વાળતા આવીએ. ગાડી વાળતા પેલા સાફ કરી પડે. ફાઇનલી ગાઈસ ગાડીની અંદર બેસી ગયા છે. તો લેહડોમાં સેલ મારીએ. રામ માડી રામ. ગાઈસ મમ્મી ઘેર આવી જશે. તો જુઓ, મમ્મીએ મસ્ત મજાની ગરમા ગરમ ચા બનાવી દીધી. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ઉભા રહો, ઉભા રહો. આશીર્વાદ આલો, આશીર્વાદ. હા, ફાઇનલી ગાઈસ મસ્ત મજાની ચા પી લીધી છે અને જુઓ ફાઇલ લઈને આપણે નીકળ્યા છીએ અમદાવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી. બસ એટલું જ ખાલી? તો અમદાવાદ જઈએ સમય હા ક્રેટા ગાડી લઈને હા તો જઈને મળે. ચલો ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અમદાવાદ. બે હજાર કેટલી વાર થાય હતી? જવા દેવું ને. ફાઇનલી ગાઈસ અમદાવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને પહેલાં જ આપણને ટ્રાફિક મળી ગયું. જુઓ, અમદાવાદ એટલે ટ્રાફિક. ફાઇનલી ગાઈસ 9:09 છે અને આપણે આવી ગયા છીએ અમદાવાદ IKDRCમાં. તો લેડો ઉપર જઈએ, ચેકઅપ કરાવીએ, રિપોર્ટ કરાવીએ, દવા લઈએ, પછી તમને બધાને મળે. ઉપર તો મારા ભાઈ છે ને પાછું શૂટિંગ થતું નહીં એટલે આપણે શૂટિંગ બૂટિંગ લેવાના નહીં, પણ હા થોડું હંતા લેવું, રિપોર્ટ ને એવું બધું બતાવ્યું તમને. તો ગાઈઝ અંદર જઈને બ્લડ અને યુરિન આપી દીધું છે. આમાં રિપોર્ટ આવે 12 વાગે. ત્યાં સુધી આપણે બહાર બેસવાનું છે. સવારમાં ખાલી ચા પીને આવ્યા છીએ. ભૂખે જબ્બર લાગી છે, પણ બટાકા પૌવા હવે મળતા નહીં કેન્ટીનમાં, કારણ કે એ ભાઈને ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે અને મારી હારી ચાએ નહીં. કરવાનું યાર, એટલે શાંતિથી બેસે છે. આ બધું હાર્દિક કોક નાસ્તો કરે છે. પતાવી દીધો રે. હું ખાઈ જઈને જગ્યામાં છોકરા. જે પણ કિડનીના પેશન્ટ હોય ને, એને ખાલી એક જ વાતનું ટેન્શન હોય કે ક્રિએટિનાઇન કેટલું આવે, ક્રિએટિનાઇન કેટલું હે, બસ જ ટેન્શન હોય. બાકી તો બીજું કશું નહીં. ગોરી કરો, દવા પીઓ, મોજ કરો, જલસા કરો. હાર્દિક ડોક રોકાઈને ધોબું છે એટલે જુઓ પાછા મંગાવી દીધા છે 15 લ્યો. 12 વાગે રામરોટિયા હે, ત્યારે આપણો જમવાનો મેરા હે. બાકી અત્યારે હાલ મજુ આપણે ગાર્ડનમાં ફરી રહ્યા છીએ. આ છે IKDRC ન્યૂ અને આ બધું મસ્ત મજાનું ગાર્ડન બનાવેલું છે. જે પણ દર્દીઓ આવે, દર્દી સાથે જે પણ સગાવાલા આવે, એ બધા અહીંયા મસ્ત આરામ કરી શકે. આ જુઓ, ઘણા બધા મિત્રો આરામ કર્યો છે. અમદાવાદના ઘોઘાટમાં શાંતિ મેળવું. શાંતિ શાંતિ તો કરી બહુ મસ્ત ગાર્ડન બનાવ્યું છે ભાઈ. આ જુઓ ફૂલ એ બધા મસ્ત વાયેલો છે. ફૂલ છોડાય. ગાર્ડનમાં શાંતિથી બેસ્યા છીએ. 11 વાગી ગયા છે અને ભૂખ મારા ભાઈ જબ્બર લાગી છે. કોઈ એક વસ્તુ ગાર્ડનમાં સારી છે, આપણે બે રહ્યા હોય ને તો વિમાન જોવા મળે. ગણ હોય એકદમ પેલું કહેવાય, આપણે શું કહેવાય છે, બજેટ કમ કહેવાય છે, જેકેટ શું કહે, જેટ પ્રાઇવેટ જેટ જોવા મળે છે. જોવા મળતું પેલું એ બીજું જોઈ જો આપણે વાત કરતા હતા ને વિમાન આવી ગયું. હવે હાય હોય છે ને મારા ભાઈ, વિમાન ચાલુ ને ચાલુ હોય. થોડી આમાં અલગ અલગ કંપનીના બધા વિમાન જોવા મળે, કારણ કે અમદાવાદ એરપોર્ટ છે ને એક પ્રકારે ટ્રાફિક કહેવાય, ટ્રાફિક વાળું એરપોર્ટ છે. કારણ કે નહીં હોય તો એક વખત મારે પેલું કહેવાય કેવિન કરીને મારો ભાઈ આવ્યો હતો, એને બધો વિમાન ગણ્યો હતો. તે એક દિવસની અંદર 32 વિમાનીને જોયો હતો. 32 વિમાન. વિચાર તો કરીએ. બેઠા કંટાળો આવ્યો એટલે કીધું લેહડો તાને ગાર્ડનમાં મસ્ત મજાનું રાઉન્ડ મારીએ. બહુ મસ્ત ગાર્ડન બનાવ્યું છે. આ જુઓ પાછળ લાગે છે હેવી. ગાર્ડન એટલું મસ્ત છે, એટલી શાંતિ છે ને. જુઓ બધા પેશન્ટ આવું ને મસ્ત આરામ કરે છે. આજે ગરમી નહીં, તે સારું છે. એકદમ ઠંડુ વાતાવરણ છે. મને એવું લાગે છે કે વરસાદ આવે. લાગે છે ને એવું લાગતું વાતાવરણ એવું છે. ગાઈસ જ્યારે પણ રામરોટી આવે ને ત્યારે ઓઇલ લાઈન લાગી જતી હોય છે, એટલે આપણે એડવાન્સમાં આવી ગયા છીએ. કોઈ ભરીએ ને તો હું જલ્દી નંબર આવી જાય તો જલ્દી ખાવા મળે ને, નકર છેક લોબી લાઈન લાગતી હોય છે.
ફાઇનલી ગાઈઝ જમવાનું આવી ગયું છે. જુઓ મસ્ત મજાના દાળ ભાત લીધા છે અને સાથે રોટલી લીધી છે. શાક નહીં લીધું કારણ કે આપણને ભાવતું નહીં ને એવું શાક બનાવેલું છે. બાકી સામે જુઓ હાર્દિક બે ગયા છે જમવા માટે. ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે પેટ ભરીને અને આમ આપણે આવી ગયા છીએ પાછા ગાર્ડનમાં. લેહડો ભાઈ મસ્ત મજાની છાશ પીએ ઠંડી ઠંડી. અહીંયા જુઓ મસ્ત મજાનું મંદિર છે. હર હર મહાદેવ. નાની બોટલમાં છાશ આવતી હોય છે. બહુ જ મસ્ત છે મારા ભાઈ. વધારે ઠંડી એ નહીં ગરમે નહીં, મીડિયમ છે અને સ્વાદમાં પણ એક નંબર છે. ગાઈઝ 12 વાગી ગયા છે તો લેડો અંદર જઈએ, રિપોર્ટ લઈએ, જોઈએ મારા ભાઈ શું થાય છે અને પછી તમને બધી આવીને વાત કરીએ. ફાઇનલી ગાઈઝ દવા લઈ લીધી છે અને આપણે નીકળીએ છીએ ઘેર. બાકી મસ્ત મજાના બધા રિપોર્ટ આવ્યા છે પણ રિપોર્ટમાં મારા ભાઈ એક પ્રોબ્લેમ આવ્યો છે. આ આપણો નવો રિપોર્ટ છે બરાબર છે. પહેલાં તમને બધાને જૂનું રિપોર્ટ બતાવીએ એટલે હું ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમમાં શું પ્રોબ્લેમ આવ્યો છે. તો જુઓ ભાઈ ઓન અંદર છે ક્રિએટિનાઇન 1.27 રેડી. સુગર બી કમ્પ્લીટ છે. બાકી બધું તો રેડી જ છે. જુઓ ભાઈ હિમોગ્લોબિન એટલે કે બ્લડ 15.8 ગ્રામ છે. એટલે તમે બધાને દેખાય 16ની રેન્જમાં રહેવું જોઈએ. એટલે 15.8 છે એટલે આ રિપોર્ટ ઓકે છે, જૂનું છે. અને નવા રિપોર્ટની અંદર 16.1 આવ્યું છે. એટલે આ સામાન્ય ખાલી પ્રોબ્લેમ આવ્યો છે. ડૉક્ટરે કહ્યું હતું કે રિપોર્ટ બધા નોર્મલ છે પણ તમારે છે ને કિડની એકદમ કમ્પ્લીટ કોમ કરે છે. એના કારણે બ્લડ સામાન્ય વધ્યું છે. તો હું તમને દવા આલું છું, એ દવા તમારે કરવાની. એનાથી પાછું બ્લડ જે છે ને એ કંટ્રોલમાં આવી જાય. 13 થી 16ની રેન્જમાં રહેવું જોઈએ, એની જગ્યાએ 16.1 આવ્યું છે. એટલે આમ તો સારું કહેવાય કે ભાઈ કિડની આપણી કમ્પ્લીટ કામ કરે છે. ડૉક્ટર પણ ખુશ થઈ ગયા હતા. આપણે આ તમને બધા એટલા માટે શેર કરી રહ્યા છીએ કે જેટલા પણ મિત્રો આપણા કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય તો દરેક મિત્રોને હું આ વિડીયો મદદરૂપ થઈ જાય. બાકી બહુ બધા મસ્ત રિપોર્ટ છે. માતાજી ભગવાનના આશીર્વાદથી બહુ જ મસ્ત રિપોર્ટ આવ્યા છે. એકદમ નોર્મલ અને 2 મહિનાની દવા લીધી છે. અને મને હારી છે ને ઊંઘ આવતી હતી કારણ કે સવારે વહેલા 5 વાગે ઉઠ્યા હતા. એટલે કીધું હાર્દિક તું થોડી ગાડી ચલાવી લે. તો જો હાર્દિકભાઈ ગાડી ચલાવું છે. શું કેવું ભાઈ? મજા તો સસ્તો ભાઈ. ચલો તાન શોખ સ્ટોપ કરવું પડે અને મસ્ત ચા પી પડે કડક. ગાઈસ ચા પીવી હતી પણ પ્લાન આખો ચેન્જ કરી નાખ્યો છે. આમ આપણે પીએ મસ્ત શેરડીનો રસ. બાકી જો ગાડી તો હાઈવેના બાજુમાં મૂકી છે અને થોડું કાજુ ડ્રાઈવર છે ને એટલે રસ જ નથી પડી ને. એટલે જુઓ તો છેક પાછું જવું પડે પીવા ગાડી. ખરા તાપમાં ખાસ બધું હેડ આવે છે. આવું કાજુ ડ્રાઈવર શું કરવાનું? હેડ ઉપર હેડ હતો ડ્રાઈવરનો પાછો ડ્રાઈવર હું બધું કમ્પ્લીટ ડ્રાઈવર એમ તો કે બધું હું પણ શરીર કમ્પ્લીટ ડ્રાઈવ ગોડ કમ્પ્લીટ ડ્રાઈવ બધું ચકાચક જ છે. ફાઇનલી ગાઈઝ શેરડીનો રસ પીને આપણે થઈ ગયા છીએ વે ટુ ઘર. બાકી મને એક મસ્ત વાત યાદ આવી તો મેં કીધું લેડા તમને બધાને આપણે રિયલ વાત છે એ શેર કરીએ. ગાઈઝ એક સમય હતો કે જ્યારે મારી બંને કિડની ફેલ થઈ ગયેલી. મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે 16/11/2022 રોજ. એના પહેલાં હું એક કંપનીમાં નોકરી કરતો હતો અને એ સમયે મારી બંને કિડની ફેલ થઈ ગઈ. અને જે એ ફેજ આવ્યો છે ને યાર બહુ જ ખતરનાક. આખી વાત કરવા જઈએ ને આખી સ્ટોરી કહેવા જઈએ ને તો ખરેખર યાર ઓખમોની પોણી આવી જાય. એટલો બધો ખરાબ ફેજ હતો. થોડી તમને બધાને વાત કરીએ. અઠવાડિયાની અંદર 3 વખત મારે ડાયાલિસિસ કરાવવાનું હિંમતનગરની અંદર કરાવતા હતા. તો ઘેરથી એમ્બ્યુલન્સમાં લઈને આવું કારણ કે એમ્બ્યુલન્સ એક બાપુએ મને એ વખત ના લીધી તો હું તકલીફ ના પડે. તો એમ્બ્યુલન્સમાં મને લઈને આવે અને ડાયાલિસિસ કરાવે અને ડાયાલિસિસ પૂરું થાય એટલે મારી બીપી હાઈ થઈ જાય. હિંમતનગર સિવિલમાં ઘણા બધા ડૉક્ટરો ઘણા બધા પ્રયાસ કર્યો પણ બીપી કંટ્રોલમાં આવે નહીં એટલે તાત્કાલિક મને મોકલી દે અમદાવાદ. અને અમદાવાદ જતા મારા ભાઈ જે વીતતું હતું ને યાર બહુ ખતરનાક અલગ જ લેવલનું. મને ખબર જ ના પડે ખારું થાય છે હું મારા ગાડી યાર એકદમ આખું શરીરમાં હીટ મારી જાય. અને ઘણી વખત તો કેવું કરતા હતા ખબર છે, કોઈને બીપી વધી ગયેલી હોય ને તો એક મશીન આવે છે એના અંદર એક મોટું ડેમ આવડું મોટું ઇન્જેક્શન ભરાવાનું આવે છે. એટલે એના અંદરથી છે ને તેમાં દવા શરીરની અંદર જાય બીપી કંટ્રોલ થાય. એક સમયે એવું મશીન ભરાયેલું હતું તે મારા આ બાજુનો પાક ખરો ને આમ ખતરનાક દુખતું હતું. મેં કીધું આજ તો કીધું પૂરા થઈ જવાના છે, આજે આપણે ભગવાનના ઘેર જતા રહેવાના છે. કારણ કે આ બાજુનો પાકમાં જે બધી નસો ખરી ને એકદમ આમ ખતરનાક દુખાવો થઈ ગયો હતો. મેં છેલ્લા ડૉક્ટરને ના પાડી દીધી કે તમે આ કાઢ નાખો, મને બહાર મોકલી દો, જે થવું એ થશે પણ તમે આ બધું કાઢ નાખો. પછી મારા ભાઈ તેમ આપણે બધું ડાયાલિસિસ ચાલુ રાખ્યું અને ફિસ્યુલા કરાયું પણ ડીએલસી કરાવ્યું. એ વખતને બહુ બધી તકલીફ પડેલી છે અને અંતે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું. એટલે મને છે ને એ સમય યાદ આવી ગયો કે ખરેખર યાર કેવો સમય હતો એ વખતના હે કે ભાઈ ઘરમાં પૈસાની, પપ્પા મમ્મી અને ખેતરનું કામ કરવાનું, તબેલામાં જોય
પાછી ઘેર આવી પરિસ્થિતિ એક બાજુ મને દવાખાને લઈને આવ્યા હોય ઘેર લઈ જાય અને એટલા પાછું મારા બાપાને વીતા એ વખતના મારા બાપુ જીવતા હતા તો એને શરીરમાં ઘણી બધી તકલીફ હતી એટલે મને ઘેર મેલી અને પાછા મારા બાપાને દવા કરવા લઈ જાય મારા પપ્પા કરું હું યાર ખરેખર એ વખતના તો એટલી ખરાબ પરિસ્થિતિ હતી ને યાર બહુ એટલે બહુ જ અને આપણા જીવનમાં તો એક વસ્તુ પહેલાંથી ફિક્સ જ કરી નાખી છે સ્ટ્રગલ શમ ખબર છે હું જ્યારે ભણતો હતો 10મામાં એ વખતના મારે ટ્યુશન ફી ભરવાની હતી અને મારા પપ્પા જોડે એ વખતના પૈસા નહોતા એટલે મારા પપ્પાએ મને એમ કીધું કે બેટા ભાવા પૈસા નહીં તો આપણે શું કરીએ મેં કીધું લેહડો પૈસા ના હોય તો આપણે એક કામ કરીએ ટ્યુશન રવા દઈએ એ તો હું ઘેર વચ્ચે અને 10મામાં હું પાસ તો થઈ જઈએ અને એ વખતના મારા ભાઈ છે ને જે મારા ટ્યુશન કરાવતા હતા ને સાહેબ એ બા સમજ્યા હતા કે લેહડ ભાવિક તું હોશિયાર છે વધુ નહીં થાય પૈસા ના હોય તો હું તને મફત ટ્યુશન કરાય પણ તો અમારા એ ટ્યુશન આવે તો પછી ગાઈઝ મેં ટ્યુશન કર્યું અને મારા 10મામાં પણ સારા એવા ટકે હું પાસ થયો હતો 81% આવ્યા હતા મારે પછી ફેઝ આવ્યો ભાઈ 11-12 સાયન્સનું એ વખતના મારા ભાઈ કેવું થયું ખબર છે 12 સાયન્સમાં હું જ્યારે આવ્યો ને ત્યારે 30,000 રૂપિયા ફીસ હતી સેમિસ્ટરની એ વખતના મારા પપ્પા જોડે પૈસા નહોતા એટલે તો વળી પ્રિન્સિપલ ખરાની હોય ને ના પાડી દીધું કે ભાઈ પૈસા ના હોય પરીક્ષા આલવા નહીં મળે આવું બધું સાહેબે કીધું એટલે મારા પપ્પા ગભરાણ્યા કે સારું કરીએ હું એ વાત સાચી પપ્પા પરીક્ષા તો આલી પડે કે પરીક્ષા નહીં આલે તો આપણું આગળનું ફ્યુચર કઈ રીતના બેટર થશે પૈસા ને એ વખતના માર્કેટ એક બે હતી તે એને 30,000માં વેચી મારી અને એ પૈસા ભરી અને મને 12 સાયન્સ કરાયું ફાઇનલી ભાઈ આપણે તો 12 સાયન્સે પાસ થઈ ગયા 58% અને પછી એ વિચાર કર્યું કે લેડો ભાઈ આપણે કરીએ એન્જિનિયરિંગ તો મેં JEE ની પરીક્ષા આલી અને એમાં પણ મારા સારા એવા માર્ક્સ આવ્યા હતા પાસ થઈ ગયો હતો પછી JEE એડવાન્સ આવે પણ એ વખતના મને નોલેજ નહોતું કોઈને ગાઈડલાઈન કર્યું નહીં એટલે આપણે પછી JEE એડવાન્સ આપવાની રહી ગઈ બાકી એન્જિનિયરિંગનું મેં ફોર્મ ભર્યું અને બધી જ ગવર્મેન્ટ જે હું ભરું ને એ ગવર્મેન્ટમાં મારે નોમ આવી જતું હતું પણ સારું થયું એવું અમે એન્જિનિયરિંગનું ફોર્મ ભરી અને કોલેજમાં એડમિશન લેવા ગઈ જતા હતા અને એ વખતના 4 બંકાઓ આવ્યા તો 4 બંકાઓ એમ કહે કે ભાઈ અમે છે ને છેલ્લા 8 વર્ષથી એન્જિનિયરિંગ કરીએ છીએ પણ પાસ થવાતું નહીં એના કરતાં ભાઈ તું એક કામ કર BSc કર તો તને જલ્દી નોકરી મળી જશે અને પગાર પણ સારો એવો મળશે બાકી એન્જિનિયરિંગ બહુ હાર્ડ છે આ હું ભાઈ એ મગજમાં બૂસું ગાળી દીધું એટલે મારા પપ્પાએ બાજુમાં હતા કે સારું હતું ને હેઠ બેટા અમે એન્જિનિયરિંગમાં ફી બી બધું વધારું હોય એના કરતાં આપણે BSc કરી લઈએ કીધું એ વાત એ હજે ચલો 3 વર્ષમાં નોકરી મળી જતી હોય તો બહુ બેટર વળી કીધું એમ કે મેં BSc કર્યું અને પછી મેં સરકારી નોકરીની તૈયારી કરી ગાઈશ ખબર જો ભાઈ સ્ટ્રગલ તો ભાઈ જુઓ સરકારી નોકરીની મેં લગાતાર 1 વર્ષ મહેનત કરી તલાટી બનવા માટે મારું ગોલ હતું હું તલાટી બનું પણ મેં જે વર્ષે મહેનત કરી તલાટીની એ વર્ષે જ સારું પેપર ફૂટી ગયું બરાબર એટલે પાછો હું તો ફસાઈ ગયો કે મારું કરું હું તો મેં 2-4 એક્ઝામો પાસ કરેલી છે ગવર્મેન્ટ પણ મેરિટમાં આપણે નહોતા આવતા એના કારણે રહી ગયા અને પછી મેં એ કર્યું કે લેહડો તાને હોમનો મારો સમય જતો રહે આપણે તેમાં મોટા થયું અને પૈસા કઈ રીતે કમાવાના કોક તો કરવું પડે કે એટલે મેં વિચાર કર્યો કે BSc પર જઈને હું કંપનીમાં તો મને 10,000 12,000 15,000 પગાર મળે શરૂઆતમાં એના કરતાં MSc કરીને જવું એટલે હું માસ્ટર ગણાઈ જાય તો આપણું પગાર થોડુંક 20,000 25,000 30,000 શરૂઆતમાં મળી રહે તો પછી મેં એ કર્યું માસ્ટર MSc કરી નાખ્યું ફિઝિકલ કેમિસ્ટ્રી સાથે એમાં આપણે પાસ થઈ ગયા અને પછી મને નજીકમાં કંપનીમાં જોબે મળી ગઈ BMD કંપનીમાં એમાં બી પગાર સારો એવો હતો કારણ કે ગામથી માત્ર ખાલી 5 કિલોમીટર દૂર હતું એટલે 5 મિનિટનો રસ્તો ફટાફટ ઘેર આવી ગયા ફટાફટ તો જતું રવાય મસ્ત મારા ભાઈ લાઈફ ચાલતી હતી યાર એક નંબર અને પછી કિડની ફેલ થઈ ગઈ ચલો એ બી હતો નહીં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ પછી આપણે ચાલુ કર્યા વિડીયો બનાવવાના એટલે શરૂઆતમાં તો મારા ભાઈ યુટ્યુબ પર બહુ બધું ફોકસ કર્યું ઘણી બધી મહેનત કરી પણ સક્સેસ મળતી નથી યાર સક્સેસ તો અત્યારે હાલે નહીં મળી પણ આપણે મહેનત ચાલુ છે તો એ વખતના મન મળ્યા વિક્રમભાઈએ ચમત્કાર કર્યો યાર વિક્રમભાઈની રીલ વાયરલ થઈ તો મેં વિચાર કર્યો કે લેડો વિક્રમભાઈની રીલ વાયરલ થઈ છે તો આપણે બંને જોડે કામ કરીએ તો પછી મેં બંને જોડે કામ ચાલુ કર્યું અને અમારી આઈડીની અંદર 2,87,000 ફોલોવર થઈ ગયા અને સારું અચાનક એ ઉઠ્યું યાર કે અમારી આઈડી ઉડી ગઈ એટલે પાછું મને તો યાર જોરદાર દુઃખ લાગે કે યાર આટલી બધી મહેનત કરેલી આપણે અને આઈડી ઉડી ગઈ આમાં આઈડી ઉડી એટલે વિક્રમની આઈડીમાં ફોલોવર વધાર એટલે વિક્રમની એમ થયું કે સારું ભાવ છે ને આ બધા પૈસા ખાઈ જાય કારણ કે મારા આઈડી વધારશે મારા આઈડી ફોલોવર વધારશે અને પોણી તો નવી બનાવી એટલે ઓન તો કોઈ પૈસો હાલે નહીં કે આવ્યું એના મગજમાં થોડુંક ભૂસું આવી ગયું એટલે કીધું કે લેહડો તાને આપણે છે ને જાત વિડીયો બનાવીએ પછી ભાઈ જાત વિડીયો બનાવે પછી મને એક વખત કીધું વિક્રમે એટલે બાબા તું મને છે ને ચેનલ બનાવી યાર મારે એમાં જાત વ્લોગ બનાવવા છે મેં કહ્યું સારું ભાઈ વધુ નહીં ભાઈને મેં ભાઈ સ્પેશિયલ પર્સનલ યુટ્યુબ ચેનલ બનાવી આલી અને ભાઈ એક દિવસ તો પહેલા દિવસ તો ભાઈ એકદમ જોશમાં હતો તે નહીં હોય તો 35 થી 40 મિનિટનો વ્લોગ બનાવી દીધો બીજા દિવસ ભાઈએ 30-35 મિનિટનો વ્લોગ બનાવ્યો
વસ્તુ મધ્યમાં ભાઈ એકદમ સ્લો કરીને બંધ કરી નાખી હાલમાં તો આવું બધું સીન થયું મારા ભાઈ. પછી આપણે કીધું લેહડો તાન હાર્દિકને બે હંગાથી વિડીયો બનાવીએ અને આપણે હેલ્લો ભાવિક 11 કરીને આઈડી બનાવી છે તો એને થોડી ગ્રોથ કરીએ. અને સારું કહેવાય કરતા એ બધા બહુ જ મસ્ત મજાનો સપોર્ટ કરી રહ્યા છો જેથી કરીને આપણી આઈડીની અંદર 38,000 ફોલોવર પૂરા થઈ ગયા છે. તો મારા ભાઈ આ ટાઈપની આખી આપણે સ્ટોરી છે. એટલે આપણા જીવનમાં લખેલું છે ભાઈ તું સ્ટ્રગલ કર, બરાબર છે, સ્ટ્રગલ જ કર. જેમ કે આપણે આઈડી ઉડી જઈએ તો આપણે સ્ટ્રગલ ચાલુ છે. 38,000 ફોલોવર ઊભા કર્યા, બરાબર છે. બીજા નંબરમાં અત્યારમાં આપણે યુટ્યુબ પર એટલા બધા વ્યૂઝ આવતા નહીં તો બી આપણે લગાતાર મહેનત ચાલુ છે. છેલ્લા 2 વર્ષથી આપણે ડેલી વિડીયો અપલોડ કરીએ છીએ. બાકી વધારે કોઈ કહેતા નહીં યાર, આ તો થોડીક સ્ટોરી હતી તો મેં કીધું લેહડતા આજે તમને બધાને શેર કરીએ જેથી કરીને તમને ખબર પડે. બાકી બીજી ઘણી બધી વાતો છે એ આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં કહેતા રહ્યું, જેમ જેમ સમય મળે એમાં મેં તમને બધી વાત કરતા રહ્યું. ફાઇનલી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ અને કરીએ છીએ આપણે વ્લોગનો એન્ડ. બાકી તમને બધાને ગમ્યું અમારું રિયલ અને ઇમોશનલ વ્લોગ તો બધા લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.